बापा सुखदाता, भाला स्वामी बापा सुखदाता। जगत सघळो छोने रिसाए, जगत सघळो छोने रिसाए, एक तमें नारी साता। स्वामी बापा सुखदाता, भाला स्वामी बापा सुखदाता। स्वार्थ भरेली दुनिया केरा, झूठा छे सघळा नाता। स्वार्थ भरेली दुनिया केरा। जय स्वामी बापा वाला, जय स्वामी बापा। स्वामी नारायण गादीना, स्वामी नारायण गादीना, आद्य आचार्य बापा। जय स्वामी बापा, जय स्वामी बापा वाला, जय स्वामी बापा। स्वामी नारायण गादीना, स्वामी नारायण गादीना, आद्य आचार्य बापा। जय स्वामी बापा। केवल कृपा करीने तमे मूर्ति माली धा, हे बापा मूर्ति माली धा। पुरुषोत्तम रूप करीने, पुरुषोत्तम रूप करीने, रस बस करी दीधा। जय स्वामी बापा। सर्वोपरि सिद्धांतो जगमा फैलाया, हे बापा जगमा फैलाया। श्री जी स्वयं बापा, श्री जी स्वयं बापा, श्री सौने ओळखाव्या। जय स्वामी बापा, जय स्वामी बापा वाला, जय स्वामी बापा। स्वामी नारायण गादीना, स्वामी नारायण गादीना, आद्य आचार्य बापा। जय स्वामी बापा।
स्वामी श्री प्रगट्या आजे स्वामी श्री तमने वंदन हजारों हजार हाँ तमने वंदन हजारों हजार Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Swami Shri. मधुरा गुंजन श्वासों श्वासे स्वामी बापा कर जो एवी हमारा पर दया यादों माँ बापा सदा दिलडे दिलडे प्रीत न दिवड़ा प्रगटाविया कीधी तमे एवी करुणा घणी शब्दों न शोधे मळ्या भक्ति न मार्गे हमने चलाव्या उपकार न जाए गणा दुख तणा वादळा पलक मावेदारीने सुख तणा सूरजने उगाडना प्यारा प्यारा स्वामी श्री प्रगट्या आजे स्वामी श्री तमने वंदन हजारों हजार हाँ तमने वंदन हजारों हजार करणी कोई नी मनडे न धरी उदारता घणी एवी मेहर ने केवी लीला लहर धारी तीनारे कदा सजरे दिल ने आंगणे रोशनी दिव्य सदगुणों नी राखो खबर ओ मौसमी जबर हमने हान जना गण्या भक्ति न मार्गे हमने चलाव्या उपकार न जाए गण्या हो अमृत पर्वे अमृत वर्षा श्रीजी तणी माणी रया संत भक्तो बदा सस्वामी नारायण नाम मंत्रम स्वयं दिशन्तं भवपारयन्त्रं प्रौढ प्रतापा श्रितलोकतन्त्रं नमामि प्रत्यक्षेवा स्मिसदेति भानं दत्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रविन्दो प्रकटा प्रमाणं श्री स्वामिनारायण नमामि मुक्ता मधुरा भोगा मधुरा स्वामिनारायण गादी मधुरा मधुरा
શરણ મધુરા બેરોદા મધુરા ઘનશ્યામ હરે રખેલા મધુરા હરિ કૃષ્ણ ગુરુ સાક્ષાત સ્વામી નારાયણો ગુરુર ગોપાલ સ્વામી તું ગુરુ નિર્ગુણદાસજી અબજી બાપા ગુરુર નામા ગુરુર સ્વામી સ્વર સુધી મુક્ત જીવન વર્યશ્ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ મુખં કરોતિ વાચાલં પંગુલંઘયતે ગિરિં યત્કૃપા તમહં વંદે પરમાનંદ વૃષાત્મજમ વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ દિવ્ય જીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્યો દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ બાપા શ્રી ભગવતે નમો નમઃ સદ
સદગુરુ શ્રીને નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે. ઓ સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે. સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે. હો સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે. સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે. સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે. હો સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે. હો સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે. સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે. હો સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે. હો સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે. બોલો અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુઓ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ
સ્વામી બાપાની જય. વિશિષ્ટાદ્વૈત શિરોમણય વિશ્વધર્મ ચૂડામણય વેદશાસ્ત્ર સંરક્ષકા ભારત ભાસ્કર મહામંડલેશ્વર ધર્મ પ્રણ જીવન પ્રણ શ્રીજી સંકલ્પ સ્વરૂપ અમદાવાદ મણિનગરસ્થ શ્રી સ્વામિનારાયણ આદ્યપીઠાધીશ્વર શ્રીમદ આચાર્ય પ્રવર અષ્ટોત્તર સહસ્રોપમા શ્રી મુક્ત જીવન સ્વામી મહારાજ વિજયંતે તમામ વિજયંતે તમામ. અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો, વહાલા સત્સંગી બંધુ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આજે આપણે બધાએ આપણા ઈષ્ટ ઉપાસ્ય દેવ, સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા એક અજોડ અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાના સાનિધ્યમાં આ ઓકાલા મુકામે એ ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં બંધુ અહીંયા આપણે બધા એમના ચરણ સમીપે બંધુ એકત્ર થયા છીએ. આજે જેમ આગળ વાત કરી તેમ બંધુ ચાર મહાન પર્વની બંધુ આપણે બધા સાથે મળી ઉજવણી બંધુ કરી રહ્યા છીએ. હા, આ કંકોત્રીમાં પણ બંધુ બધું બતાવ્યું છે કે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ઓકાલા ફ્લોરિડા ગુરુ પૂર્ણિમા મહોત્સવ અને બંધુ 7મો પાટોત્સવ. બંધુ 7 વર્ષ વીતી ગયા અને બંધુ પાછળ તો બહુ સરસ મંદિર દેખાડ્યું છે પાછું. હવે આમાં તો દેખાડ્યું પણ આમ ક્યારે દેખાડશે? આજે બંધુ ગુરુ પૂર્ણિમાનું પણ બંધુ મહત પર્વ છે, મહાન પર્વ. જેમ આગળ વાત કરી તેમ એ બંધુ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગુરુ વિના
બંધુ આપણે કદી પણ ભગવાનના માર્ગે બંધુ ચાલી શકતા નથી. આજે બંધુ પાટોત્સવ નિમિત્તે આપણે બધા સાથે મળીને સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાનું બંધુ ષોડશોપચારથી આપણે બધાએ પૂજન અર્ચન કર્યું. એ સંતો મહાત્માઓએ બંધુ જે બંધુ પકવાન બનાવ્યા એ સંતો મહાત્માઓએ બનાવ્યા, અને બંધુ ફરસાણની આઈટમો બધી બંધુ બાપાના બાળકો જે બહેનો છે એમણે બંધુ બનાવીને એ રસધાર અન્નકૂટ બંધુ ભગવાનને ધારણ કરાવ્યો, અને ભગવાને બંધુ આપણી સેવા અંગીકાર કરી. પ્રેમી ભક્તોએ બંધુ આરતીઓ પણ ઉતારી, અને 19 જજમાનોએ બંધુ બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણનું પણ બંધુ આયોજન કર્યું. આમાં બંધુ પાટોત્સવના પણ બંધુ જજમાનોનું 3 જજમાનો છે, 4 જજમાનો ભાઈ, હા 4. અને ગુરુ પૂર્ણિમાના જજમાન પણ બંધુ સંગીતાબેન, નિમેશભાઈ પટેલ, સની સુહાની, પૂજા, શિલ્પાબેન, અશોકભાઈ પટેલ, આરજુ, કરીના અને સાહિલ, આ બધાએ બાપાના બાળકોએ, કારણ કે નામ તો બંધુ આગળના બધાએ વાંચી ગયા છે એટલે બંધુ ફરી પાછું પુષ્પીષણ કરતો નથી. ભગવાન બાપા સ્વામી બાપાની પાસે જે બંધુ પાટોત્સવના જજમાન થયા છે, ગુરુ પૂર્ણિમાના બંધુઓ જજમાન થયા છે, વાઘા પહેરાવાના બંધુઓ જજમાન થયા છે, અને અનેક પ્રકારની બંધુ આ ઓકાલામાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, જે બાપાના બાળકો બંધુ અનેક પ્રકારની જે આ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેમ હમણાં જ બંધુ કઈ કઈ પ્રવૃત્તિઓ બંધુ અહીંયા ચાલી રહી છે તેનું બંધુ વિગતવાર તમને બધાને બંધુ રાજુભાઈએ બધી વાતથી બંધુ વાકેફ કર્યા છે. આ બધી તમારી સેવાઓ જોઈ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપણા બધા ઉપર બંધુઓ ખૂબ રાજી થાય છે. હા, આપણે બધાએ બંધુ ગુરુદેવનું ઋણ કિંચિત અંશે બંધુ અદા કરવા આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર પુણ્ય પર્વ નિમિત્તે વિશિષ્ટ બંધુઓ પૂજનની પણ બંધુઓ આપણે બધાએ સંતો મહાત્માઓએ તેમજ બંધુ ગુરુ પૂર્ણિમાના જજમાન તેમજ આપણા આગેવાન ભક્તોએ બંધુ આપના પ્રતિનિધિ તરીકે બધાએ બંધુ વિશિષ્ટ પૂજનની પણ બંધુ મોજ માણી. ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના બંધુ આપણા બધા ઉપર અગણિત ઉપકાર છે. જો સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણા માટે જો આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને આ પૃથ્વી ઉપર ન મોકલ્યા હોત તો બંધુ અમે ને તમે આજે બંધુઓ ક્યાં હોત? આજે બંધુ આ ભક્તિના માર્ગે ચાલ્યા છીએ એ બધી બલિહારી છે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને. માટે બંધુ આપણે કહીએ છીએ વાહ રે વાહ બાપા, વાહ રે વાહ, વાહ રે વાહ બાપા, વાહ રે વાહ. આવા ગુરુદેવ બંધુ આપણને મળ્યા. ભગવાને બંધુ આપણા માટે એમને આ પૃથ્વી ઉપર મોકલ્યા. બંધુઓ ગુરુ તો બંધુ પ્રેમનું પ્રતીક છે. એમના બંધુ સ્પર્શમાં પણ પ્રેમ છે, એમના મિલનમાં પણ બંધુઓ પ્રેમ છે, એમના બંધુઓ નમનમાં પણ બંધુઓ પ્રેમ છે. કેમ કે બંધુઓ એ મૂર્તિ તો અખંડ બંધુ એ પ્રેમથી જ બંધુઓ ભરેલી છે. જેમ પેલા કીર્તનમાં કહ્યું તેમ અખંડ મૂર્તિ પ્રેમ ભરેલી પરસે બનાવે ગેલી. અખંડ મૂર્તિ
પ્રભુ તારા ચરણોની, હું ધૂળ પ્રભુ તારા ચરણોની. બસ બંધુ આપણ સર્વને પોતાનો પ્રેમ આપી અને આપણે બંધુ ભગવાન રૂપ બંધુઓ બનાવી દેવા છે. એમને શું કરવું છે ભાઈ? ઓહો, આ ઉપકારને બંધુ આપણે કેમ બંધુઓ ભૂલી શકીએ? કોઈ પણ સંજોગોમાં બંધુ આ ગુરુનું ઋણ આપણે બંધુઓ ચૂકવી શકીએ તેમ છીએ નહીં. કેમ કે આધ્યાત્મિક માર્ગે બંધુ આપણી પ્રગતિ થાય તે માટે બંધુ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા આપણા માટે બંધુ કેટલા બધા બંધુ પ્રયત્નશીલ રહ્યા છે. જ્યાં દીવો ત્યાં બંધુઓ દાંતણ નહીં, અને દાંતણ ત્યાં દીવો નહીં. ઓહો બંધુ, હા, આધ્યાત્મિક માર્ગ એ કંઈ બંધુઓ પીએચડીની ડિગ્રી મેળવવા માટે કે થીસીસ લખવા માટે જેવો સરળ નથી. હા, પીએચડીની ડિગ્રી મેળવવી એ તો બંધુઓ સહેલી છે. થીસીસ લખવા એ પણ બંધુઓ સહેલું છે. પણ આધ્યાત્મિક માર્ગે બંધુઓ ચાલવું એ બંધુઓ બહુ કઠણ છે. અને આધ્યાત્મિક માર્ગે ચાલવાને માટે દરેક ક્ષણે બંધુઓ ગુરુની જરૂર પડે છે. ગુરુ પોતાના જાત અનુભવથી બંધુઓ મુમુક્ષુને શીખવે છે. ગુરુનું જીવન એ મુમુક્ષુ માટે બંધુઓ જીવનું બોધપાઠક છે. કેવું છે? જીવંત બંધુઓ બોધપાઠક છે. એ પોતાના શિષ્યોને આધ્યાત્મિક પ્રગતિને ધ્યાનમાં રાખીને બંધુઓ શીખવે છે. શિષ્યની શ્રદ્ધા જેટલી બંધુઓ વધુ તેટલું તેને વધુ જ્ઞાન મેળવે. એ જ્ઞાન બહુ જ બંધુઓ મૂલ્યવાન હોય છે. એ જ્ઞાન આપણે બધાએ એમના શિષ્યો છીએ, કેટલું બંધુઓ આત્મસાત કર્યું છે તે જોવા ક્યારેક ક્યારેક બંધુઓ ગુરુજી આપણી બંધુઓ પરીક્ષા પણ લે છે. આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા ભગવાનને પ્રાર્થના કરતા કહે છે કે કસોટી કરતો પ્રભુ ભલે કરજો. એમના કીર્તનમાં ગુરુદેવ કહે છે કે શ્રીજી દર્શન કરી વિનવોરલો, બાપા દર્શન કરી વિનવોરલો, પાય પડીને વારંવાર રે, શ્રીજી દર્શન કરી વિનવોરલો. કસોટી કરો તો ભલે કરજો રેલો, પણ રખાવજો દ્રઢ ટેકરે, શ્રીજી દર્શન કરી વિનવોરલો. બંધુ ગુરુજી જ્યારે આપણી પરીક્ષા લે અને બંધુઓ જો આપણી શ્રદ્ધામાંથી કે એમના પ્રત્યે જે શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠા છે, ગુરુ ભક્તિ છે, એમાંથી બંધુઓ ક્યારે પણ જો ચલાયમાન થઈએ નહીં તો બંધુ આપણે ગુરુનો મહિમા કંઈક અંશે બંધુઓ સમજ્યા કહેવાય. હા, પણ જ્યારે ગુરુ બંધુ આવી પરીક્ષા લે છે ત્યારે આપણે બંધુ આપણી શ્રદ્ધાને બંધુ ગુમાવી બેસીએ છીએ. અને જે બંધુ શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠાને બંધુ ગુમાવી બેસે છે તે મુમુક્ષુ કદી પણ પોતાના જીવનમાં બંધુ લાભ મેળવી શકતો નથી. શાળામાં બંધુ ઉપરના વર્ગમાં જવા માટે પહેલી બંધુ પરીક્ષા આપવી પડે છે. ક્યાંક બંધુ નોકરી મેળવવી હોય તો પણ બંધુ ત્યાં પણ બંધુ એક્ઝામ કે પરીક્ષા બંધુ આપવી પડે છે. હા, શિષ્યની પ્રગતિના દરેક પગથિયે બંધુઓ પરીક્ષા થાય છે. ગુરુનો પ્રેમ અને કરુણા તો બંધુ આપણા બધા ઉપર બંધુ અપાર છે. શિષ્યનું જ્ઞાન ને અનુભવ બંધુઓ દ્રઢ થયા છે કે નહીં તેની પરીક્ષા પણ બંધુ ક્યારેક ક્યારેક બંધુ ભગવાન બાપા
સ્વામી બાપા બંધુ આપના જીવનમાં લે છે. તેમાં જો શિષ્ય બંધુ નિષ્ફળ જાય તો ગુરુ બંધુ તેના ઉપર ક્યારેય પણ બંધુ ગુસ્સે થતા નથી. નિષ્ફળ થયેલાને પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ પ્રેમથી પોતાની પાસે બોલાવે છે. ખૂબ ધીરેથી બંધુ પાકા પાઠ કરાવે છે કે જ્યારે બંધુ શિષ્ય તૈયાર થાય છે ત્યારે બંધુ વળી પાછી ફરીથી બંધુ પરીક્ષા લે છે. પરીક્ષા લેવાનો હેતુ શું છે બંધુ? બીજો કોઈ નહીં કે મુમુક્ષુમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, પ્રમાણિકતા, સ્વાર્પણ, સમર્પણ આ વગેરે સદગુણો કેટલા પ્રમાણમાં બંધુ આપણામાં વિકાસ પામ્યા છે તે નક્કી કરવા માટે જ બંધુ ક્રોધ, લોભ, સ્વાર્થ, ઈર્ષા, વેર, ઝેર આ બધા દુર્ગુણો આપણે કેટલા બંધુ દૂર કર્યા છે અને કેટલા બંધુ આપણામાંથી દૂર થયા છે. સ્વાદ ઇન્દ્રિય ઉપર બંધુ આપણે કેટલું નિયંત્રણ કેળવ્યું છે. સ્વદોષ નિરીક્ષણ બંધુ આપણે કેટલું કર્યું છે. બીજાની નિંદા કરવામાં ને દોષ જોવામાં કેટલું બંધુ નિયંત્રણ કર્યું છે. કોઈની ખોદણી કરવામાં આપણે બંધુ આપણી જાત ઉપર કેટલું બંધુ નિયંત્રણ કર્યું છે. આ પરીક્ષા કંઈ બંધુ શાળામાં લખાતા પેપર જેવી નથી. એવી છે આ એક્ઝામ? ના, એ તો જીવનની બંધુ હર પળમાં લેવાતી હોય છે. ઘણીવાર તો બંધુ શિષ્યને ખબર પણ હોતી નથી કે તેની બંધુ પરીક્ષા થઈ ગઈ કે નહીં, કે પરીક્ષા ચાલુ છે કે થઈ રહી છે એની પણ બંધુ શિષ્યને ખબર પડતી નથી. કે આપણે બંધુ ગુરુના વચનમાં કેટલી નિષ્ઠા, બસ ગુરુના વચનમાં બંધુ નિષ્ઠા એ એક જ બંધુ ગુરુ ઉપાસના છે. શું છે? નિષ્ઠા હોય તો બંધુ ગુરુદેવ જે બોલે તે બંધુ આપણો મંત્ર બની જવો જોઈએ. એમાં પછી બંધુ શંકા, કુશંકા, તર્ક, કુતર્ક, વિતર્ક બંધુ કંઈ પણ કરવાના હોય નહીં. ગુરુ વચન બંધુ જે નિષ્ઠા સૌથી વધુ મોટામાં મોટી સાધના છે. શું છે? ગુરુ વચન નિષ્ઠા બંધુ એ તો મોટામાં મોટી બાપા કે સાધના છે. તેનાથી બંધુ સઘળું જ્ઞાન જે આપણે બંધુ સંપાદન કરવું છે એ સઘળું જ્ઞાન બંધુ આપણે સંપાદન કરી શકીએ છીએ. અને ત્યારે બંધુ જીવનમાં શ્રદ્ધા દિવસે ને દિવસે બાપા કે વૃદ્ધિ પામતી જાય છે. અને જીવનમાં બંધુ શ્રદ્ધા વધતી રહે તે માટે ભગવાન અને ભગવાનના સત્પુરુષોનું બંધુ આ પૃથ્વી ઉપર બંધુ વિચરણ છે. જ્યારે બંધુ આ ભરતખંડને વિશે મનુજન્મ મળે છે ત્યારે ભગવાનના સત્પુરુષ શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ જ્યારે બંધુ વડતાલ મધ્યે વિરાજમાન હતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય ને હોય જ. અને તેની જો આ જીવને ઓળખાણ થાય તો એ જીવ બંધુઓ ભગવાનનો બની જાય છે. ભગવાન તો બંધુ એ સ્વ સ્વરૂપમાં મસ્ત છે. સર્વોપરી સર્વ અવતારના અવતારી જે શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ આપણને મળ્યા છે. બીજા બધા જે અક્ષરાધિક દેવો છે એ બંધુ આપણને મળ્યા સર્વોપરી
સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના તેજે તેજાયમાન છે. જ્યારે બંધુ આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, એમાં બંધુ કોઈનું પણ બંધુ તેજ આવેલું છે નહીં. એ ભગવાન તો બંધુ સ્વ તેજે બંધુ તેજાયમાન છે. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કહે છે કે જો ભગવાનની મૂર્તિનું સુખ સંપાદન કરવું હોય તો બાપા કે આ સિદ્ધાંત, આ મુદ્દો, આ જ્ઞાન બાપા કે સમજવું પડશે. આ જ્ઞાન સમજ્યા વિના કદી પણ બાપા કે ભગવાનની મૂર્તિના સુખડા બંધુ આપણે પ્રાપ્ત કરી શકવાના છીએ નહીં. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે શ્રીજીની મૂર્તિમાં સુખડા છે મોટા, હે બાપાની મૂર્તિમાં સુખડા છે મોટા. રસ બસ આનાદિ રહે ભોગવેર લોલ, ભોગવેર લોલ. સ્વતેજ તેજાયમાન મૂર્તિ બલિ શોભતી, સ્વતેજ તેજાયમાન મૂર્તિ બલિ શોભતી. અંગો અંગ જોઈ તેને, અંગો અંગ જોઈ તેને નિરખેર લોલ, નિરખેર લોલ. ઓ શ્રીજી બાપાની મૂર્તિમાં સુખડા છે મોટા, રસ બસ અનાદિ રહે ભોગવેર લોલ, ભોગવેર લોલ. બસ જ્યારે બંધુ બાપા કે આવો ભગવાનનો અને ભગવાનના ધામમાંથી આવેલા આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા આપણા સમયમાં બંધુ આપણને મળ્યા. આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા, તેમનો બાપા કે જો મહિમા સમજાઈ જાય તો આપણે બંધુ યથાર્થપણે ભગવાનના શિષ્ય ભક્ત બંધુ બન્યા કહેવાય. અને આવા જ્યારે બંધુ ભગવાનનો મહિમા સમજે છે તે ભક્ત બંધુ ભગવાનમય બંધુઓ થઈ જાય છે. ને આવો મહિમા સમજે તે જ બંધુઓ કઈ ભગવાનની સાથે બંધુઓ પ્રીત પ્રેમ બંધુઓ કરી શકે છે. જેમ બંધુ આપણા મુક્તાન સ્વામી બંધુ એમના કીર્તનમાં આવા જે યથાર્થ મહિમા સમજનારા જે ભક્ત છે, મુક્તાન સ્વામી પણ બંધુ આવું ભગવાનનું યથાર્થ મહિમા બંધુ સમજ્યા હતા. અને યથાર્થ મહિમા સમજીને બંધુ ભગવાન સાથે પ્રીત બાંધી હતી. માટે મુક્તાન સ્વામી એમના કીર્તનમાં કહે છે પ્રીત બંધાણી રે શામળિયા સંગ, હો મારે પ્રીત બંધાણી રે શામળિયા સંગ. હે મારું મન રંગાણું રે કે રસિયાને રંગે, મારું મન રંગાણું રે કે રસિયાને રંગે, કે રસિયાને રંગે. મારી પ્રીત બંધાણી રે શામળિયા સંગ, હો મારી પ્રીત બંધાણી રે શામળિયા સંગ. એનું રૂપ જોઈને રે કે મન મારું મોહી રહ્યું, એનું રૂપ જોઈને રે કે મન મારું મોહી રહ્યું, કે મન મારું મોહી રહ્યું. મારે હરિ વિના બીજો રે સુખ વિખ તુલ્ય થઈ, હે મારે હરિ વિના બીજો રે સુખ વિખ તુલ્ય થઈ. મારી પ્રીત બંધાણી રે શામળિયા સંગ. મીઠી મુખડાની વાણી રે કે સુણી હું તો લોભાણી, મીઠી મુખડાની વાણી રે કે સુણી હું તો લોભાણી, કે સુણી હું તો લોભાણી. તજુ હરિ વિના બીજો રે દુઃખદાય
હું તજ્યું હરી વિના બીજું રે દુઃખદાયક જાણી. બંધુ આવો મહિમા સમજીને જે ભક્ત બંધુ ભગવાન સાથે પ્રીત બાંધે છે, બસ ભગવાન વિના, બાપા વિના, સ્વામી બાપા વિના, અને સ્વામી બાપાએ બંધુ આપણને આપી શ્રી સ્વામિનારાયણ ગાદી, તે વિના બધું સુખ કેવું વિખ તુલ્ય, ઝેર તુલ્ય બધું મનાઈ જાય. તો બંધુ યથાર્થપણે આપણે ભગવાન સાથે અને મોટા સાથે બાપા કે પ્રેમ કર્યો કહેવાય. બસ જ્યારથી બંધુ એ ભગવાનનું આ જ્ઞાન આપણે સાંભળ્યું, એમના મુખડાની બંધુ મીઠી વાણી સાંભળી કે બસ આપણે લોભાઈ ગયા કે તજુ હરી વિના બીજું રે. ભગવાન બાપા સ્વામી બાપા વિના બીજું બંધુ બધું પછી આવું હોય કે ઓવું હોય બધું બાપા કે દુઃખદાયક જણાઈ જાય. તો બંધુ આપણે ભગવાન બાપા સ્વામી બાપાનો બંધુ યથાર્થ મહિમા સમજ્યા કહેવાય. બાપા કે આવો યથાર્થપણે ભગવાનનો મહિમા જાણનારો જે ભક્ત એ બંધુ એ ભગવાનમય થઈ જાય છે. ભગવાનમય કહેતા પુરુષોત્તમ રૂપ બાપા કે બની જાય છે અને એ ભગવાનના સુખે સુખી બંધુઓ થઈ જાય છે. પછી તેને બંધુઓ ભગવાન વિના બીજા કોઈ પણ પદાર્થને વિશે એને પ્રીતિ રહેતી નથી. કારણ કે તે ભક્ત એમ સમજે છે કે ભગવાનના સુખ આગળ આ બંધુ માઇક પંચનું સુખ તો કેવું છે, કાક વિષ્ટા તુલ્ય બંધુ નરક જેવું છે. આવા બંધુ માઇક સુખથી વિરક્ત જે ભક્ત છે તે તો બંધુ એ પ્રભુના નામના જે વૃક્ષ પર બંધુઓ થયેલ રસદાર બંધુઓ ફળ જેવા છે. કેવા છે? તમે એવા બધા બન્યા છો ને રસદાર ફળ જેવા? હે બોદા લાગો છો બધા, બોલતા નથી તમે. બીજે ક્યાંક બંધુઓ લબાહા મારતા લાગો છો. હે જેમ ખાવાથી બંધુઓ એ આ વૃક્ષત્વને પામી શકાય તેમ આવા ભક્તના હિત કરવાથી બંધુઓ એ ભગવાનને બંધુઓ સર્વત્ર બંધુઓ પામી શકાય છે. ભગવાન તો સ્થળ કાળ કે માયા એનો બંધુઓ ભગવાનને કંઈ પણ બંધુઓ બાદ છે નહીં. છે બંધુઓ ભગવાનને બંધુઓ સ્થળ કાળ માયા એ બંધુઓ કંઈ પણ બાદ કરી શકતા નથી. તે તો માયામાં રહેવા છતાં પણ માયાથી બંધુએ વિરક્ત છે. જે કોઈ તેમના શરણે આવે તેને પણ બંધુઓ માયાથી મુક્ત કરી દે છે. અરે અક્ષરથી પર કરીને બંધુઓ મહાપજ્ય અનાદિ મુક્તની સ્થિતિ તે બંધુઓ કરાવે છે. આ માટે બંધુઓ ભગવાન અને ભગવાનના સત્પુરુષનું બંધુઓ આ પૃથ્વી પર બંધુઓ વિચરણ છે. શેના માટે બંધુઓ પ્રગટ થયા છે? આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે કે પ્રગટ્યા પોતે પરમ દયાળુ શ્રીજી કૃપાળુ આજ દુખિયા દેખી જીવ માયાના કરવા તેના કાજ. સ્વામિનારાયણ સર્વેના કારણ મહેર કરી મહેરબાન અક્ષરથી પણ પર કરીને આપે પદવી મહાન. હો પ્રગટ્યા પોતે પરમ દયાળુ શ્રીજી કૃપાળુ આજ. આપણ સર્વને અક્ષરથી પણ પર કરીને મહાપજ્ય અનાદિ મુક્તની સ્થિતિ તે બંધુઓ કરાવી છે. પરંતુ બાપા કે ભક્ત જ્યાં સુધી આ દેહમાં રહે આ લોકમાં છે ત્યાં સુધી બંધુઓ ભગવાનના જે બાંધેલા જે નિયમ 5 વર્તમાન, દારૂ પીવો નહીં, ચોરી કરવી નહીં, મદ્ય માંસનું ભક્ષણ કરવું નહીં,
જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું ખાવું નહીં, ડબલા બંધવું ચડાવવા નહીં હો. પછી હોકલા બોકલા એ પણ બંધવું ચડાવાય નહીં. પછી જ્ઞાન તો આવું કહો કે એ ભગવાને અક્ષરથી પર કરી અનાદિ મુક્તની પંક્તિમાં રાખ્યા છે. ઓ રાજુભાઈ તમે કોણ? તો કે અનાદિ મુક્ત. જો અનાદિ મુક્તની પંક્તિમાં ભળવું હોય તો બાપા કે ભગવાનના બાંધેલા જે નિયમ તેનું બાપા કે અવશ્ય બાપા કે પાલન કરવું પડે. ભગવાન ગમે તે આચરણ કરે, ભગવાન આચરણ કરે તેને બાપા કે લીલા કહેવાય. અને તેમના આચરણ પ્રમાણે જો ભક્ત ક્યારે પણ બાપા કે આચરણ કરે નહીં. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ બધું વડતાલના 18મા વતનાવતમાં કહે છે, તમારા સર્વેનું આચાર્ય ગુરુ ઉપદેષ્ટા અને ઈષ્ટદેવ એવો જે હું, તે મારા દેહના જે આચરણ તે પ્રમાણે તમારે ન કરવું કે છે. અને અમારા સંપ્રદાયને વિશે જેમ જેના ધર્મ કયા છે તે જ અમારા વચન, તે પ્રમાણે તમારે સર્વેને રહેવું. પણ અમારા આચરણ પ્રમાણે ભગવાન કે ન રહેવું. કારણ કે ભગવાન અને મોટા જે કરે તે લીલા કહેવાય. તેને બધું ગાવા સાંભળવાથી પણ બધું મજા આવે. શું આવે? મજા આવે ને. હે ભગવાન લીલા સાંભળતા હોઈએ અને રાત્રે બધું એ પુરુષોત્તમ લીલામત ગ્રંથ જેવો ગ્રંથ વાંચતા હોઈએ, ઉત્તમ પ્રવાહ, મધ્યમ પ્રવાહ, પ્રથમ પ્રવાહ, આ બધું જો વાંચતા હોઈએ અને વાંચતા વાંચતા બધું એ ઊંઘ આવી જાય તો એ ભગવાનમાં બધું લેલીન થઈ જવાય. શું થઈ જવાય? હા, ધંધા તો બધું પડ્યા જ છે. આગળ ધંધા, પાછળ ધંધા, ધંધા ધંધા ને धंधा, धंधा में सही ध्यान लगावे वही प्रभु का बंदा बंधु. બધા પ્રભુના બંદા બન્યા છો ને? હે તો દર રવિવારે બંધો સભા ભરાઈને થતી હશે. સભા દર રવિવારે થાય છે રાજુભાઈ? હે તો પ્રભુના બંદા બન્યા ને કહેવાય. સ્ટોર તો ક્યાં ખૂટવાનો છે ભાઈ? હમણાં વ્યવહારિક કામ હોય તો સ્ટોરમાં બધું માણા રાખીને બધું ત્યાં પહોંચી જવાય. હે ઉપર જવાય, દરિયા કિનારે બીચ ઉપર જવાય. ઓહો વાહ! પણ અહીંયા ભગવાનના દરબારમાં આવવું હોય તો નો ટાઈમ. બાપા કે 12 મહિનાનું વરસ અને 13 મહિનાનું કામ, બોલો ક્યારે પૂરું થવાનું છે? હે એમાંથી બંધુઓ ટાઈમ કાઢી અને જે બંધુઓ ભગવાનને ભજે એ બંધુઓ ભગવાનનો બંદો. હા, માટે બાપા કે હા આપણે બધાને મજા માણવી છે ને. મજા માણવી હોય તો બંધુઓ ભગવાન કહે એ પ્રમાણે કરીએ તો મજા, અને ભગવાન કહે એ પ્રમાણે ન કરીએ તો થાય સજા. શું થાય ભાઈ? બોલો, મજા માણવી છે કે સજા ભોગવવી છે? મજા. હા વાહ, મજા પડી રે ભાઈ, મજા પડી. આજે અમોને મજા પડી, હે મજા પડી રે ભાઈ, મજા પડી. આજે અમોને મજા પડી. હે શ્રીજી બાપાની સાથે આજ, સ્વામી બાપાની સાથે આજ રમવાની બહુ મજા પડી. હે મજા પડી રે ભાઈ, મજા પડી. આજે અમોને મજા પડી. બંધુ, આજે ગુરુ પૂર્ણિમાના અને પાટોત્સવના સદભાવ પર્વના પવિત્ર દિવસે બંધુ આપણે જ્યારે ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં એકત્ર થયા છીએ તો આપણે બધાને કેવી બંધુ મજા પડી? હે બહુ મજા પડી.
આવી મજા માણવી હોય તો બાપા કે ઈર્ષા, વેર, ઝેર બધું મિટાવી એકબીજાની બાપા કે મર્યાદા રાખીએ. વિવેક શું છે? એકબીજાની મર્યાદા એ બંધુઓ વિવેક છે. વિવેક બંધુઓ જો આપણે આપણા જીવનમાં કદી પણ જો ચૂકીશું નહીં, ભૂલીશું નહીં, તો બંધુ આપણે જે કાર્યો કરવા છે, કયું કાર્ય તમારે કરવું છે? કરવું છે? જૂઠું બોલો છો. જો આ કાર્ય કરવું હોય તો તમારે એકબીજાની નિંદા, કુથલી, વેર, ઝેર, ઈર્ષા આ બધું બંધુ દફનાવવું પડશે. બોલો કેમ કરશો? નહીં બોલતા? હા, નહીંતર પછી બંધુ થશે સજા. સજા કામ શું કરે? બંધુ આંખમાંથી આંસુ વેવડાવે. આંસુ વેવડાવવાનું બંધુઓ કામ કરે. માટે બંધુ ભગવાનના ગમતા પ્રમાણે વર્તીએ. કારણ કે બંધુ આ મનની ભૂમિ ઉપર એવા બંધુઓ બીજ ના રોપશો. આ પણ બંધુ ભૂમિ છે, ખેતર ખેડીએ છીએ ને, આ પણ બંધુ એક મનનું પણ બંધુ એક ખેતર છે, ભૂમિ છે. એ મનની ભૂમિ ઉપર બાપા કે એવા બીજ ના રોપશો કે કાલે તેની ફસલ કાપતી વખતે બંધુ આપણે આંસુ વેવડાવવા પડે. ભગવાન અને મોટા સાથે પ્રેમ કેળવી તેમની અનુવર્તિમાં બાપા કે રહેવાનું છે. ભગવાન અને મોટા કહે તે પ્રમાણે બાપા કે આપણે કરવાનું છે. આપણે બધાએ બંધુ આપણા ઠરાવ મૂકી, આપનું મનગમતું મૂકી અને ભગવાન બાપા સ્વામી બાપાના ઠરાવે બંધુ ઠરાવ કરવાના છે. તો બંધુ આપણે અનુવૃત્તિમાં રહ્યા કે ભાઈ, અને જ્યારે અનુવૃત્તિમાં રહીએ ત્યારે ભગવાન અને મોટા બંધુ આપણા ઉપર દયા કરે. અને ભગવાન અને મોટા દયા કરે તો બંધુ એમની કૃપાથી એ ભગવાનની મૂર્તિનું બાપા કે સુખ મળે. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે કે પ્રગટ્યા પોતે પર શ્રીજી કૃપાળુ આજ દુખિયા દેખી જીવ માયાના કરવા તેના કાજ. નવીન પ્રીતમ સંગ નેહ કરીને રહો અનુવૃત્તિ મોજાર. દાસાનું દાસ કહે જરૂર દેશે શ્રીજી સુખ અપાર. હો પ્રગટ્યા પોતે પરમ દયાળુ શ્રીજી કૃપાળુ આજ. આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે આપણે બધા સત્સંગ કર્યો છે, ગુરુદેવનું બંધુ શરણું સ્વીકાર્યું છે. શેના માટે? આપણા આત્યંતિક કલ્યાણને માટે. સત્સંગમાં શેના માટે આવ્યા છે? શું માન માટે? પૂજાવા માટે? ના. બાપા કે સત્સંગમાં માન થાય કે અપમાન થાય તો પણ ક્યારે પણ જો આપણે મોડા પડીએ નહીં તો બંધુ આપણે ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ વાલા બની શકીએ. બધાને વાલા બનવું છે ને? હે, સાચું કહો છો? તો ભગવાનને વાલા બનવું તો ભગવાનને શું વાલું છે કહો જોયું. ભગવાને વચનાવતમાં કહ્યું ને, શું કહ્યું? ભગવાન કે અમને કથા, વાર્તા, ધ્યાન, ભજન, સ્મરણ વિના ભગવાન કે અમને ઘડી પણ ચાલે નહીં. તમે બધા અમારા છો. ભગવાન કે આ અમારું અંગ છે. તમારે પણ જો ભગવાન કે અમને વાલા થવું હોય તો આ અંગ બંધુ આપણે બધાએ અમારે તમારે બધાને બંધુઓ કેળવવાનું છે. ભગવાન તો બધાને વાલા છે ને, બહુ વાલા છે. આ વર્ગને પેલા વર્ગને બંધુ ભગવાન બાપા સ્વામી બાપા બહુ વાલા.
ઓકાલાવાળા ભગવાન બહુ વાલા ભાઈ. ઓહો હે હવે ઓકાલાવાળા ભગવાનને બધું વાલા રાખવું હશે તો પછી માનની ઈચ્છા રાખીએ, મોટા થવાની ઈચ્છા રાખીએ ના. આપણે બધાએ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના સેવકો છીએ અને સાથે મળીને જો બંધુ માન અપમાનમાં ક્યારેય પણ બાપા કે ન લેવાઈ જઈએ. માન મળે એટલે બંધુ દોડીએ ભગવાનને મૂકીને, તો બાપા કે આપણે ભગવાનને વાલા ન બની શકીએ. ભગવાન તો બધાય બંધુ સદાય આપણી સાથે ને સાથે જ છે ને. આપણે પણ બંધુ ભગવાનની સાથે રહેવું છે ને. કહી છે ને કે હમ ભક્તો का ये कहना है, हम भक्तों का ये कहना है, तेरा ही नाम सदा लेना है, तेरा ही नाम सदा लेना है. भूल न जाना स्वामी हमको, भूल न जाना स्वामी हमको, तेरे ही साथ सदा रहना है, तेरे ही साथ सदा रहना है. स्वामी नारायण बापा स्वामी नारायण, जय जय स्वामी नारायण बापा સ્વામી નારાયણ. બાપા કે જો ભગવાનની સાથે રહેવું હોય તો શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેમ મીણે પાયેલ દોરો તે શિયાળામાં અને ચોમાસામાં ભગવાન કે અકડ રહે, પણ ઉનાળો આવે ત્યારે હે આ મીણે પાયેલ બંધુ દિવેટો છે શિયાળામાં અને ચોમાસામાં કેવી રહે ભાઈ, અને ઉનાળો આવે તો ગરમી લાગે તો કેવી થઈ જાય, ઢીલી થઈ જાય. હા હમણાં તમે એને ગરમી આપો તો શું થાય ભાઈ, લબડી પડે ને, અને આમ અક્કડ હોય બંધુઓ. તેમ ભગવાન કે અહીંયા હરિભક્ત સર્વે પ્રકારે સુખ રહે અને સત્સંગમાં પણ સન્માન થતું રહે તેનું ભગવાન કે ચોમાસું અને શિયાળો હોય તેમાં જ્ઞાન વૈરાગ્ય ધર્મ ભક્તિ તે સુધા ભગવાન કે આકરા જણાય કે છે. પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય ત્યારે દેહ કરીને પણ દુઃખી થાય તે રૂપ જે ઉનાળો તેમાં જ્ઞાન વૈરાગ્ય ધર્મ અને ભક્તિ એ મીણે પાયેલ દોરાની પેઠે ભગવાન કે ઢીલા થઈ જાય. શું થઈ જાય, કેમ નથી આવતા? તમે જ્યારે આવતા ટોક ટોક જ કરો છો, શું આવે અહીંયા? બસ આ મીણે પાયેલ બધાય. પણ બાપા કે સોનાનો દોરો હમણાં અમારે ભક્તે આપ્યો તો સોનાનો દોરો ભાઈ, સોનાનો દોરો હોય એ બંધુ 6 ઋતુમાં સરખો ને સરખો રહે. પછી ભલે ઉનાળો હોય શિયાળો હોય કે ચોમાસું હોય, એને બંધુ ઉનાળાનો તાપ કદી પણ બંધુ એ ઉનાળાના દોરાને બંધુ ઢીલો કરી શકતો નથી. કેવા બન્યા છો, કંચન જેવા બન્યા છો હે. હા કે આમ મોડા મોડા હા પાડે છે સમજ્યા, આમ ગાય છે ખરા કે ભગવાન બાપા સ્વામી બાપા મળ્યા અને એ અમે તો બધા લીલા લહેર બાપાએ કરાવી દીધી કે લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા, લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા, બાપા જ્યાં પધારતા સૌને ન્યાલ કરતા, બાપા જ્યાં પધારતા સૌને ન્યાલ કરતા. હે લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા, હે રોતા રોતા આવતા
આવતા ને હસતા થઈ સીધાવતા, રોતા રોતા આવતા ને હસતા થઈ સીધાવતા, હસતા થઈ સીધાવતા હરિના ગુણ લગાવતા, હસતા થઈ સીધાવતા હરિના ગુણ લગાવતા. હે લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા, લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા. બસ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના સંગમાં તો બંધુ એ લીલા લહેર છે. આવો બાપા કે દર સત્સંગ આપણે કરવાનો છે. કદાચ સત્સંગ કરતાં કરતાં ગમે એટલું બધું દુઃખ આવી પડે, સત્સંગમાં બંધુ અપમાન થાય તો ભગવાન કે તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં. આવા જે દ્રઢ સત્સંગી ભગવાન કે જે વૈષ્ણવ, એને ભગવાને બંધુ વૈષ્ણવ સત્સંગી કીધા. નવને વશ કરે ભાઈ. 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતઃકરણ, આને વશ કરે ભગવાન એ કે એ દ્રઢ સત્સંગી વૈષ્ણવ કહેવાય કે છે. ભગવાન કે એમને બહુ વાલો છે કે છે. ભગવાન કે આ મારા સગા વાલા છે. લો શું કે છે? ભગવાન કે આ મારા સગા વાલા છે. ભગવાન કે આ મારી નાત છે કે છે. લ્યો ઓહો. અને ભગવાન કે આ દેહ કરીને પણ આ વૈષ્ણવ ભેળું જ ભગવાન કે રહેવું છે. લો ભગવાનને આપના ભેગું રહેવું છે. ભગવાનને તમે રાખશો હે તો વૈષ્ણવ બનવું પડશે. તો બાપા કે ભગવાનના ધામમાં પણ આ વૈષ્ણવ ભક્ત ભેળું ભગવાન કે અમારે રહેવું છે. એમ ભગવાન કે અમારો નિશ્ચય છે. લો તમારે પણ ભગવાન કે એમ નિશ્ચય રાખવાનો છે. આજે બંધુ જ્યારે ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં બંધુ અહીંયા આપણે એકત્ર થયા છીએ, એ કેવા કેવા ભક્તોએ બંધુ આ ભગવાન સાથે બંધુ પ્રીત બાંધી છે. એ કેવા કેવા ભક્તો બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે તનથી મનથી ધનથી બંધુ આ બધાએ મજરા કર્યા છે. પછી અમે આવી ત્યારે બંધુ બધા દેખાય. અહીંથી ગુરુજી ગયા ગોકળ અને વાંચ ચેલાને થઈ મોકળ. પછી બાપજી 12 મહિને કે 2 વર્ષે આવશે. હવે ના પાડે બાપજી દર વર્ષે ના આવતા કે છે. દર વર્ષે આવો તો કાઠું પડે છે એમ કે છે. દર વર્ષે આવે તો ગુરુજી કાઠા પડે છે. એટલે દર વર્ષે ના આવતા, 2 વર્ષે આવજો એટલે સુગમ રહે. પછી એમ બંધુ આપણે બધાએ બંધુ જેમ મુક્તાન સ્વામીએ કહ્યું, બસ હવે બંધુ આપણે નિમક સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ ક્યારેય પણ મેળવા નથી. કેમ કે આપણે બધાને બંધુ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ બહુ વાલા છે ને. હે તો જે મુક્તાન સ્વામી જો ભગવાનને વાલા રાખ્યા તો ભગવાનને એ જ પ્રાર્થના કરી, મારે બંધાણી રે શામળી, મારે પ્રીત બંધાણી રે શામળિયા, મારે મંગાણું રે કે રસિયાને રંગે, હે મારું મન રંગાણું રે કે રસિયાને રંગે, મારે પ્રીત બંધાણી રે શામળિયા સંગ, સજી લોકલાજને રે કે હરિવરને ગમવા, તજી લોકલાજને રે કે હરિવરને ગમવા, કે હરિવરને ગમવા, મારે હોશ ગણી છે રે રસિયા સંગ રમવા,
મારે હોશ ઘણી છે રે રસિયા સંગ રમવા હવે નિમખન મેલો રે કે નટવર ને ન્યારા હવે નિમખન મેલો રે કે નટવર ને ન્યારા કે નટવર ને ન્યારા વાલો મુક્તાનંદ નો રે પ્રભુ મુને અતિ પ્યારા હે વાલો મુક્તાનંદ નો રે પ્રભુ મુને અતિ પ્યારા મારે પ્રીત બંધાણી રે શામળિયા ઓ મારે પ્રીત બંધાણી રે શામળિયા સંગે બસ આવી ભગવાન સાથે પ્રીત બાંધી અને આપણે બધા ભગવાનના વાલા કીધું પહેલાં કીધું કાલે સંતવાર કીધું પુત્ર દીકરા છોકરા અને ગગ્ગા ભાઈ પુમ નામ નરકાત ત્રાયતે ઇતિ પુત્ર પુમ નામના નરકથી બંધવું બચાવે એનું નામ પુત્ર દી વાળે તે દીકરા અને છો વાળે તે અને ગગા કોને કીધા પોતાનું મનગમતું કરે અને પૂછવા જાય ભગવાનની સેવા કરવી હોય ત્યારે બાપજી પૂછીને આવું છું ગગો ક્યાં જાય એની મા પાસે આપણા માતા પિતા કોણ છે ભગવાન બાપા સ્વામી બાપા છે હા બધું બંધુ જ્યારે બંધુ આપણે ખાતમુહૂર્ત કર્યું ત્યારે પણ બંધુ તમે બધાએ સેવાઓ લખાવી હતી પછી બંધુ એવું આયોજન કર્યું કે પ્લેટિનમ તુલા કરી અને પ્લેટિનમ તુલા કરી એમાં જે ભક્તોએ સેવા કરી એ જ્યાં જ્યાં બંધુઓ ભક્તો વસતા હોય ત્યાં બંધુઓ એ પોતાના આધ્યાત્મિક ક્ષેત્રે બંધુઓ ઉદ્વગતિ કરવાને માટે એ ફંડ બંધુ બધું તમે તમારી પાસે રાખવાનો અને બંધુ તમે સારા કામો એમાંથી બંધુ તમે કરો એટલા માટે બંધુ એ પ્રસંગનું બંધુ આયોજન કર્યું હતું તે સમયે પણ બંધુ બધાએ ભક્તોએ બંધુ પ્રેમથી પણ બંધુઓ સેવાઓ લખાવી છે કેટલાય ભક્તોને કહીએ છીએ કે ભાઈ તમે ઉકાલામાં તમે સેવા લખાવી છે તો આપો કે બાપજી હજી કામ જ ક્યાં ચાલુ કર્યું છે એની પાસે રાખી મૂકવાની એમ કહે છે એમને લો અમારી પાસે એવું તમે બીજાને ડબલના તબોલ કરીએ કે છે મને એમ કે બોલો હવે શું કરવાનું તમે કહો ક્યાં ગયા બળદેવલાલ જો નાહી ગયા જો એટલે આ બળદેવલાલ ચોસો ખરેખર નાહી જાઓ છો તમે તો હમણાં કહો છો કે નિમિખ ના મેલું રે અને જરીક મૂકીને ભાગી ગયા આ બધા એમ કહેશે કે બાપજી મેં કીધું સેવા લખાવી તો આપો ને તો કે બાપજી ક્યાં ચાલુ ક્યાં કર્યું છે કે છે હા લો જુઓ પછી કે એની પાસે રાખી મૂકવાના છે અમારી પાસે ડબલ કરીશું અમે કે એમ કહેશે લો હવે તેમ બંધુ હા જો આપણે એક કામ ચાલુ કરીશું તો ભગવાનનું કાર્ય છે ભગવાનનું આદરેલું કાર્ય બંધુ ક્યારે પણ બંધ રહેવાનું નથી એ તો બંધ તમે કામ ચાલુ કરશો તો બંધુ એ પાર પાડવાનું કામ બંધુ ભગવાનનું છે આપણે તો બધું ખાલી જેરિયા ભરાવાના છે કેમ વિજયભાઈ આપણે શું કરવાના છે ખાલી આપણે ક્યાં ડુંગર ઉપાડવાનો છે અને ડુંગર ઉપાડ આપણી શક્તિ ખરી મંદિર બનાવવાનું કે આ જમીન લેવાની પણ બંધુ આપણી શક્તિ નહોતી તો બધી બંધુ ભગવાનની કૃપાથી બંધુ અહીંયા પાછળ બધું તમારા બાપનું છે લ્યો આ એલેમાં બધા ભક્તો બંધુ એ જે ઉત્સવ સમયાઓ કરે છે એનું સરસ બધાનું બંધુ ઓડિયો વિડીયો બધું બંધુઓ પાડે છે
ને જ્યારે દર વર્ષે અમે ત્યાં જઈએ કે 2 વર્ષે જઈએ ત્યારે બંધુ 12 મહિના પર્યંત જે બંધુ એમને પ્રગતિ કરી હોય, જે ઉત્સવ સમયા કર્યા હોય એ બંધુ ટીવી ઉપર બતાવે. આટલા આટલા ભક્તો ભેગા થયા હતા. તમે તો એવું કંઈ બતાવતા નથી, સમજ્યા? કારણ કે બધા ખબર પડી જાય કોણ કોણ આવે ને કોણ કોણ નહીં આવતા, અને કેટલા ઉત્સવ સમયા કરો છો બધું ખબર પડી જાય. ઉત્સવ સમયા કરવાના, પણ બધું એ આપનો પ્રેમ વૃદ્ધિને પામે એટલા માટે કરવાના. પછી બધું ઝઘડા ઉત્સવ કરીને ઝઘડા કરીએ એવા બંધુ ઉત્સવ કરીએ તો બંધુ આપણે જો આ કેવો તૈયાર થઈને આવ્યો જો જો મસ્ત છે ને, છે કંઈ ચિંતા એને? એમ બંધુ આપણે પણ જો ભગવાનના આવા મસ્ત મજાના બાળક બની જઈએ તો આપણે બંધુ કંઈ પણ ચિંતા ખરી ના. તો આજે બંધુ આપણે બધા ગુરુ પૂર્ણિમાના ઘનશ્યામ પ્રભુના વાર્ષિક પાટોત્સવના અને સદભાવ પર્વ નિમિત્તે જ્યારે બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં એકત્ર થયા છીએ તો આપણે બધા સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે હે સ્વામિનારાયણ બાપા, હે સ્વામી બાપા, ઓહો આપને વાલા આવા વૈષ્ણવ જ્યાં વાત કરી ભગવાને આવા વૈષ્ણવ બની એટલે 5 જ્ઞાનેન્દ્રિય 4 અંતઃકરણ તેને વશ કરી અને ઇન્દ્રિયો અંતઃકરણને વશ કરીને હે પ્રભુ આપની અનુવર્તિમાં વર્તાવી સદા આપના વહાલા બાળક બનવું છે ને, બાળક બનવા મજા બંધુ હે જે પેલું બાળક કેવું ઓલમોસ્ટ એવા બાળક બની જઈએ, ચિંતા જ નહીં. આવા વહાલા આપના બાળક બનીએ એવી અમને બધાને આજના પ્રસંગે દિવ્ય બળ, બુદ્ધિ, શક્તિ અને ભક્તિ આપજો. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા. એટલે જ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી અહીંયા બંધુ મારી વાણીને વિરામ આપું છું. તમારે બંધુ હજી કોઈને સદભાવ પર્વ પ્રસંગે બધાએ બંધુ તમે જે આયોજન કર્યું છે ક્યાં? હા, ન્યૂ શિકાગોમાં. ત્યાં કે બધા બંધુ બાપાના બાળકો ત્યાં પહોંચી શકવાના નથી અને એ બાપાના બાળકોને બંધુ અહીંયા કદાચ આરતીનો લાવો લઈ લેવો હોય તો બંધુ એ અહીંયા આરતી, હા તમે બધા સેવા તો લખાવી દીધી છે, મેં સાંભળ્યું છે એવું. તમે બધાએ સેવાઓ બંધુ લખાવી દીધી છે, પરંતુ બંધુ ત્યાં કે બધાના બાપાના બાળકો બધા ત્યાં પહોંચી શકે એવું બંધુ શક્ય કદાચ ન બને તો આવા જે ભક્તો બાપાના બાળકો એમને પણ બંધુ કોઈને આરતીઓના લાવા આરતીઓ કરવી હોય તો બધું સમૂહમાં બંધુ તમે એ પણ આરતીઓનું કામ તમે કરી લો. બરાબર છે. બીજું એ કંઈ કહેવું છે અહીંના આગેવાન ભક્તો બંધુ જે કહેશે, કારણ કે બધા ભક્તોને કેવો પ્રેમ છે. હમણાં જ બંધુ ઠાકોરજીના પાટોત્સવ પ્રસંગે એક ભક્ત આવ્યા અને મને કહે કે બાપજી બસ અહીંયા જે સમયા થાય એમાં બધું તેલ બધું હું આપીશ કે છે. લો ભાઈ હે તેલ ને ચોખા લો. એક ભક્ત આ કે ચોખા, આ કે લોટ બધો હું આપીશ. લો હવે તમને કાંઈ ચિંતા છે નહીં. તેલ આપનારા મળ્યા, લોટ આપનારા મળ્યા, ચોખા આપનારા મળ્યા, હે ઘી આલાના મળ્યા. લો તો પછી શું હવે તમારે કરવાનું છે? હારા બાહુ ચડાવીને ડખા જ કરવાના છે. હવે આપણે બાહુ ચડાવીને ડખા નહીં કરવાના. હે ભગવાન બાપા સ્વામી બાપાના બાળકો બધું એ પ્રેમથી સ્નેહથી રહીએ અને આપનો સ્નેહ પ્રેમ જોઈ ભગવાન બાપા સ્વામી બાપા રાજી થાય આવું બધું આપણે વર્તન કરીએ. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા. આજના પ્રસંગે બંધુ
શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત તમામ સંત મહાનુભાવોએ જ્યાં જ્યાં બંધુ ગુરુ પૂર્ણિમાના મહોત્સવ ઉજવવાના હશે, કોઈ બંધુ રવિવારે ઉજવવાના હશે, કોઈ બંધુ એમની સગવડે ઉજવવાના હશે, આ બધાએ બાપાના બાળકોએ આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથે રાખવા બંધુઓ પ્રાર્થના કરી છે. તો આપણે બધાએ સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે બધા તમામ સંત મહાનુભાવોને, કારણ કે પાછું એક મંડળ અમારું નિત્ય પ્રકાશ દાસજી સ્વામી અને ગુરુ પીરદાસ સ્વામીનું મંડળ બંધુઓ પાછું અહીંથી અહીંયા જવાનું છે. ક્યાં? શિકાગો એ બાજુ કે ફરવા મોકલો તો લઈ જાઓ ભાઈ. તમે પણ 5 જણા કોઈ આપો તો કાયમ ફેરવી અમે. 2000 બાપાના બાળકો હશે ને અહીંયા બધે થઈને, હે રાજુભાઈ? તો બહુ નથી માગતા, ખાલી 5 આપી દો. અમે નહીં, અમે લઈ જઈશું. આલ્યા વગર લઈ જાય? એની મરજીઓ તો લઈ આવે, પકડીને લઈ જવાય? શું બળદીઓ છે કે નાકમાં માધીને લઈ જઈએ? ભાઈ તમે તૈયાર કરો તો લઈ જવાય ને. કારણ કે પછી ઇન્ડિયાથી લાવીને પર નાહી જાય તો પછી ગોતવા ક્યાં જવો પાછો? એના કરતાં અહીંનો હોય તો વાંધો નહીં ભાઈ. કે વિજયભાઈ કારણ કે આ બધું લિસ્ટ મારી પાસે આવ્યું છે. આ ઘી, તેલ, ખાંડ, ગોળ, મગની દાળ, ચણાની દાળ, ઘઉંનો લોટ, સોજીનો લોટ, બાજરીનો લોટ, કઠોળ, ડ્રાયફ્રૂટ, દૂધ, દહીં, ફ્રેશ ફ્રૂટ, ફૂલહાર, ગુલાબજાંબુ અને કેરીનો રસ અને પાપડ. ઓ લો, આટલા બધાના બંધુઓ અહીંયા હે લો ઉત્તરાયણના દિવસે બંધુ આ બધું દાન કરાવે છે. આટલા બધા દાન કરનારા મળે. હવે તમારે કરવાનું શું છે? કશું કરવાનું છે નહીં, ખાવાનું છે અને ખાવાનું એમાં ઝઘડા કરવાના પાછા. આવું બધું ભક્તો બંધુઓ પ્રેમથી આવી સેવાઓ કરે છે. તમે પણ બંધુઓ એ સાથે મળી પ્રેમથી આવી સેવાઓ કરો. ભગવાન બાપા સ્વામી બાપા આપની સેવા જોઈને બંધુઓ રાજી થાય. અમે ન હોઈએ ત્યારે પણ બંધુ એ આવા બધા બાપાના બાળકો ભેગા થઈ અને આવા બંધુ ઉત્સવ સમય આજે બંધુઓ નાનું મંદિર છે, કાલે બંધુ મોટું થશે. ત્યાં પછી 2 જણા જઈશું આપણે. હું ફઈને રતનીઓ, પછી શું કરશું ભાઈ? કોણ વગાડશે? મેં હમણાં જોયું પેલા પાછળ તો બધું કેટલા બધા ઢોલક વસાવ્યા છે. એટલે તમારા સ્વામી પાસે ઢોલક નહીં હોય છે? તમારા પાસે મૃદંગ આ તે બધું વસાવ્યું તે જોયું પાછળ? તો પાછળ તું ગયો જ નથી. લે પાછળ જયા જેવું છે ભાઈ. એટલે પાછળ એટલે આમ નહીં, પેલા પાછળ જાય એમ નહીં. પેલા ગામડામાં કે પાછળ ગયા છે. આ પ્રમાણે બંધુ આપણે બધા ભગવાન બાપા સ્વામી બાપાના વાલા બનીએ. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.